બગોદરા વટામણ હાઈવે ઉપર કેમિકલ ચોરીનું મોટું કૌભાંડ ઝડપાયું। અમદાવાદ ગ્રામ્ય એલસીબી ટીમે હોટલના કમ્પાઉન્ડમાં દરોડા પાડી 2 આરોપીઓને રંગે હાથે ઝડપ્યા। ટેન્કર અને કિંમતી મિક્સ ઝાયલીન કેમિકલ સહિત કુલ કિંમત ₹34.40 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના બગોદરા વટામણ હાઈવે ઉપર મેમર ગામની સીમમાં આવેલી જય માતાજી હોટલના કમ્પાઉન્ડમાં ચાલતા હાઈવે રોબરી અને કેમિકલ ચોરીના મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે। અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમે મધ્યરાત્રિએ એફએસએલ અને ફાયર ફાઇટરની ટીમને સાથે રાખીને આ ગુપ્ત ઓપરેશન પાર પાડ્યું હતું। કંડલાથી સુરત જઈ રહેલા ટેન્કરના વાલ્વનું સીલ તોડીને અત્યંત જ્વલનશીલ મિક્સ ઝાયલીન કંપની પ્લાસ્ટિકના કેરબામાં ચોરી કરાતું હતું। પોલીસ ટેન્કરના ડ્રાઈવર અહેમદભાઈ ટિમ્બલિયા અને જયરાજ રાઠોડ નામના 2 આરોપીઓને રંગે હાથે ઝડપી લીધા છે, જ્યારે મુખ્ય હોટલના સંચાલક દીપક ચૌહાણ ફરાર થઈ ગયો છે। પોલીસે ઘટના સ્થળેથી ₹28.64 લાખની કિંમતનું કેમિકલ ટેન્કર અને મોબાઈલ સહિત કુલ કિંમત ₹34,40,650નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। અને આ કેમિકલ ચોરીનું કૌભાંડ કેટલા સમયથી ચાલતું હતું અને આમાં કેટલા લોકો સંડોવાયેલા છે તે દિશામાં તપાસ હાથ ધરી છે। માનવ જિંદગી જોખમાય તે રીતે ચાલી રહેલા કાળા કારોબાર બદલ બગોદરા પોલીસ મથકે કાયદા BNS હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ धरी છે। चीफ एडिटर गणेश रावत। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके।